સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડઘો. પાડીના દુમલાવનો રસ્તો 4-5 વર્ષથી બિસ્માર અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા મરામત કામ હાથ ધર્યું. આ રસ્તાનું નવીનીકરણની લોકમાંગ ઉઠી હતી, પરંતુ હાલ ઠીંગણા માળી સંતોષ માણ્યો. પાડીના ડુમલાવથી બિનાર ફળિયા સુધી બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. જે સમસ્યા અંગે અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે અહેવાલ પ્રસિદ્ધ કરતા પડઘો જોવા મળ્યો હતો. આ માર્ગનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. પાડી તાલુકાના દુમલાવ ખાતે બેલબાગરથી ખેલાવ સુધી છેલ્લા 4-5 વર્ષથી બિસ્માર માર્ગને લઈ લોકોમાં નારાજગી પ્રસરી હતી. આ માર્ગ ઉપર માજી કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલનું નિવાસસ્થાન આવે છે. તેમજ શાળાઓ, ધાર્મિક મંદિર સ્થળો, સત્સંગ હોલ આવેલ છે. ત્યાં આવતા જતા લોકો બિસ્માર માર્ગની સમસ્યાને લઈ પરેશાન બન્યા હતા, જેનો અહેવાલ સંકલ્પ ન્યૂઝની ટીમે પ્રગટ કરતા ચોમાસા પહેલા માર્ગની મરામત કામગીરી હાથ ધરતા લોકોને રાહત થશે. જોકે આ રસ્તાનું નવીનીકરણની લોક માંગ ઉઠી હતી, પરંતુ હાલ ઠીંગણા મારી સંતોષ માન્યો છે. ત્યારે ચોમાસા બાદ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે એવી બૂમ ઉઠી રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.